ગારિયાધારના ધોબીધાર વિસ્તારમાં પાણી સમસ્યાથી લોકો પરેશાન। ગારિયાધાર શહેરના ધોબીધાર વિસ્તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણી ન આવતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોજિંદા કામકાજ માટે પાણીની અછત ઊભી થતા મહિલાઓ, વૃદ્ધો અને પરિવારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત ગારિયાધાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી સમસ્યાનું કોઈ યોગ્ય નિવારણ આવ્યું નથી। લોકોના કહેવા મુજબ પાણી પુરવઠો નિયમિત ન હોવાથી પીવાના પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે। વિશેષ બાબત એ છે કે ધોબીધાર વિસ્તારમાં નગરપાલિકાના ઉપપ્રમુખનું નિવાસ સ્થાન આવેલું હોવા છતાં અને તેમની સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા નગરપાલિકા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। રિપોર્ટર અશ્વિન કણસાગરા, AMP ન્યૂઝ ઇન્ડિયા। જી, વિપુલભાઈ રાઠોડ, કયો વિસ્તાર? ધોબીધાર વિસ્તાર। શું સમસ્યા છે તમારે? અમારે પાણીની સમસ્યા છે 10 થી 15 દિવસ અને પૂરતું પાણી આવતું નથી। આ બાબતે તમે કોઈને રજૂઆત કરેલી? આ કરેલી ને, કોને કરેલી? વિપુલભાઈને કરેલી, વલ્લભભાઈને, એવા અન્ય જે સભ્ય ચૂંટાણેલા છે અંધાને આપણે કરેલી રિક્વેસ્ટ। તો એ લોકો એમ કહે કે અમે ફોન કરવી તો કે મોકલશું, અમે આ ઉપર ફોન કરીશું, એમ કરીને પછી કે અમને કંઈ ધ્યાન દેતા નથી। કેટલા દિવસથી આ સમસ્યા છે? આ 10 થી 15 દિવસ। જી, તમારું નામ? દલાભાઈ। અમારા એરિયામાં ધોબીધાર પહેલી શેરી વલ્લભભાઈની શેરીમાં 3 દિવસે પાણી આવે છે। અમે એ કેટલી વાર રિક્વેસ્ટ કરેલી છે, અત્યારે 15 દિવસથી તો હસોડો નથી આવતો, પણ 3 મહિના પહેલાં આવું અમારે છે, એને લેખિત બધું આપેલું છે, પ્રફુલભાઈને આપેલું છે, પણ છતાં કોઈ ધ્યાન દેતું નથી। કેટલા દિવસથી આ સમસ્યા છે તમારે? અમારે આ 15-20 દિવસથી છે, પણ આમ તો વર્ષ દિવસ પહેલાંય છે, પણ આ 15 દિવસથી વધારે। અત્યારે હરીજીઓ આપેલી જ છે, લેખિત આપેલી છે, પણ ફોન દ્વારા કરવી છે તો જવાબ આપી દે છે, આજે આવશે, કાલે આવશે, એવો જવાબ આપી દે છે। હજી સુધી તમારું કામ થયું નથી ને? નહીં, હસોડું નથી થતું, ખાલી ફોન ઉપર જ જવાબ આપે છે કે નથી, આવી જા થઈ જાય, એમ જ કહે છે।